ચાલો કાર્બનની આ અદ્ભુત દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ. આપણને એ તો ખબર જ છે કે કાર્બન કેટલો ફ્રેન્ડલી છે, બીજા પરમાણુઓ સાથે લાંબી લાંબી ચેઇન્સ બનાવે છે. પણ એ ક્યારે વિચાર્યું છે કે આ ચેઇનમાં કાર્બન એકબીજા સાથે જોડાયેલા કેવી રીતે હોય છે? આજે આપણે આ જ જોડાણના આધારે કાર્બનના બે અલગ અલગ સ્વભાવ વિશે વાત કરીશું, સંતૃપ્ત અને અસંતૃપ્ત. તો આ જ છે આપણો મેઇન સવાલ. અને મજાની વાત એ છે કે આ સવાલનો જવાબ જ નક્કી કરે છે કે કોઈ કાર્બનિક સંયોજનનો નેચર કેવો હશે. મતલબ કે એ શાંત અને સ્ટેબલ રહેશે કે પછી એકદમ એક્ટિવ અને હંમેશા રિએક્ટ કરવા માટે તૈયાર. ચાલો આ મસ્ત કોન્સેપ્ટને સમજીએ. તો સૌથી પહેલાં ચાલો મળીએ કાર્બનના શાંત સ્વભાવને, એટલે કે સંતૃપ્ત સંયોજનોને. એમના નામમાં જ એમની આખી કહાણી છુપાયેલી છે. જોઈએ કે આ લોકો આટલા શાંત કેમ છે. જો સંતૃપ્ત મતલબ કે સેચ્યુરેટેડ, સાદી ભાષામાં કહીએ તો જે પૂરેપૂરું ભરાયેલું હોય, જેને હવે કશાની જરૂર નથી. કેમિસ્ટ્રીમાં આનો મતલબ એ છે કે જ્યારે કાર્બન એટમ્સ એકબીજા સાથે ફક્ત અને ફક્ત સિંગલ બોન્ડથી, એટલે કે એકલ બંધથી જોડાયેલા હોય. આ સિંગલ બોન્ડ છે ને, એ બે પાક્કા દોસ્તો જેવો છે, એકદમ મજબૂત, અતૂટ. એટલે જ તો આ સંયોજનો એકદમ સ્ટેબલ હોય છે. ચાલો આને સમજવા માટે આપણે પોતે જ એક ઇથેન મોલિક્યુલ બનાવીએ. સૌથી પહેલાં આર્યા બે કાર્બન એટમ્સ એ એક મજબૂત સિંગલ બોન્ડથી જોડાઈ ગયા. હવે આપણને ખબર છે કે દરેક કાર્બનને ટોટલ 4 હાથ જોઈએ. 4 બોન્ડ બનાવવાના છે. તો હવે બંને પાસે 3 જગ્યા ખાલી છે, બરાબર? બસ આ ખાલી જગ્યાઓ પર 6 હાઇડ્રોજન એટમ્સ આવીને જોડાઈ જશે અને થઈ ગયો તૈયાર આપણો ઇથેન, C2H6. એકદમ પરફેક્ટ અને સ્ટેબલ. હવે કારણ કે આ સંયોજનનું એકદમ ફૂલ છે, સંતોષી છે, એટલે એમને કોઈની સાથે રિએક્શન કરવાની કોઈ ઉતાવળ જ નથી. અને આ જ કારણ છે કે સંતૃપ્ત સંયોજનો સામાન્ય રીતે ઓછા રિએક્ટિવ હોય છે. એમનો સ્વભાવ એકદમ શાંત, એકદમ સ્ટેબલ, કોઈ ડિસ્ટર્બન્સ નહીં. ઓકે, તો એ હતો શાંત સ્વભાવ. હવે વાત કરીએ કાર્બનના બીજા એકદમ એનર્જેટિક રૂપની. આ છે અસંતૃપ્ત સંયોજનો, જેમનામાં ઉત્સાહ અને એનર્જી કૂટીને ભરેલી છે. ચાલો જોઈએ કે એમનામાં આટલી એક્ટિવનેસ આવે છે ક્યાંથી. અસંતૃપ્ત એટલે કે અનસેચ્યુરેટેડ, સિમ્પલ છે, જે હજુ ભરાયેલું નથી, જે હજુ સંતોષાયું નથી. આ એવા કમ્પાઉન્ડ્સ છે જેમાં કાર્બન એટમ્સ એકબીજા સાથે ડબલ બોન્ડ એટલે કે દ્વિબંધ અથવા તો ટ્રિપલ બોન્ડ એટલે કે ત્રિબંધથી જોડાયેલા હોય છે. આ એક્સ્ટ્રા બોન્ડ્સ એમને હંમેશા કોઈ નવા એટમ સાથે જોડાવા માટે તૈયાર રાખે છે, જાણે કોઈ નવા એડવેન્ચરની રાહ જોતા હોય. હવે ઇથીન કેવી રીતે બને છે એ જોઈએ. અહીં પણ 2 કાર્બન એટમ્સ છે, પણ જો એ બંને ખાલી સિંગલ બોન્ડથી જોડાય તો બંનેની 4 વેલેન્સી પૂરી નહીં થાય. તો એ લોકો શું કરે છે? એ લોકો એકબીજા સાથે 2 હાથ મિલાવે છે અને બનાવે છે ડબલ બોન્ડ. હવે દરેક કાર્બન પાસે 2 જગ્યા ખાલી વધી. ત્યાં 4 હાઇડ્રોજન આવીને જોડાઈ જશે અને બની ગયો આપણો ઇથીન, C2H4. અને આ જે ડબલ કે ટ્રિપલ બોન્ડ છે ને, એ જ આખી ગેમ ચેન્જ કરી નાખે છે. એના કારણે જ અસંતૃપ્ત સંયોજનો આટલા બધા રિએક્ટિવ હોય છે. એ લોકો બહુ આસાનીથી પોતાના આ એક્સ્ટ્રા બોન્ડને તોડીને બીજા એટમ્સને પોતાની સાથે જોડી શકે છે. એટલે જ એમનો સ્વભાવ છે એકદમ ઉત્સાહી અને હંમેશા રિએક્શન માટે રેડી. ચાલો, તો અત્યાર સુધી આપણે આ બંને પર્સનાલિટીને અલગ અલગ તો સમજી લીધી. હવે એક કામ કરીએ, બંનેને બાજુમાં રાખીને કમ્પેર કરીએ, જેથી આખો કોન્સેપ્ટ એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ જાય. તો આ ટેબલ આખી વાતનો નિચોડ છે. જુઓ, સંતૃપ્ત સંયોજનો એમાં ફક્ત સિંગલ બોન્ડ એટલે એ ઓછા રિએક્ટિવ. બીજી બાજુ અસંતૃપ્ત સંયોજનો એમાં ડબલ અથવા ટ્રિપલ બોન્ડ એટલે એ વધારે રિએક્ટિવ. ટૂંકમાં આખી કહાણી બોન્ડના પ્રકાર પર જ છે. સિંગલ બોન્ડ મતલબ શાંતિ, સ્ટેબિલિટી. ડબલ કે ટ્રિપલ બોન્ડ મતલબ એક્શન, રિએક્ટિવિટી. હવે કદાચ એમ થતું હશે કે યાર આ બધી કેમિસ્ટ્રીની વાતોનું આપણી લાઈફમાં શું કામ? પણ મજાની વાત એ છે કે આ સાયન્સ સીધું આપણા કિચન સાથે, આપણી થાળી સાથે જોડાયેલું છે. ચાલો બતાવું કેવી રીતે. તો આ સંતૃપ્ત અને અસંતૃપ્ત સંયોજનો, આ કામ અને એક્ટિવ કમ્પાઉન્ડ્સ આપણને ડેલી લાઈફમાં ક્યાં જોવા મળે છે? જવાબ કદાચ થોડો સરપ્રાઇઝિંગ લાગશે, કારણ કે એ આપણા ભોજનમાં જ છે.
આપણે રસોઈમાં જે વેજીટેબલ ઓઇલ વાપરીએ છીએ ને એમાં લાંબી અસંતૃપ્ત કાર્બન ચેઇન્સ હોય છે, એટલે કે એમાં ડબલ બોન્ડ્સ હોય છે. હવે જ્યારે ફેક્ટરીમાં હાઇડ્રોજનીકરણ નામની એક પ્રોસેસથી આ તેલમાં હાઇડ્રોજન ઉમેરવામાં આવે ત્યારે શું થાય ખબર છે? એ ડબલ બોન્ડ તૂટી જાય છે અને તેલ બની જાય છે સંતૃપ્ત ફેટ. આનું સૌથી બેસ્ટ એક્ઝામ્પલ છે લિક્વિડ તેલમાંથી સોલિડ વનસ્પતિ ઘી કે માર્જરીન બનાવવું. છે ને કમાલનું સાયન્સ સીધું આપણા કિચનમાં. તો આ આખા ડિસ્કશનનો સાર શું છે? બસ આ એક લાઇન કે કાર્બન આટમ્સ વચ્ચે કયા પ્રકારનો બોન્ડ છે, સિંગલ, ડબલ કે ટ્રિપલ, એ જ વસ્તુ નક્કી કરે છે કે એ કમ્પાઉન્ડનો સ્વભાવ કેવો હશે અને એ કેટલું રિએક્ટિવ હશે. ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો આ એકદમ ફંડામેન્ટલ રૂલ છે. મને આશા છે કે હવે સંતૃપ્ત અને અસંતૃપ્ત સંયોજનો વચ્ચેનો ફરક અને કાર્બનના આ બે અલગ અલગ નેચર વિશે બધું એકદમ ક્લિયર થઈ ગયું હશે. જો આ સમજૂતી પસંદ આવી હોય તો જરૂરથી લાઇક કરજો, પોતાના મિત્રો સાથે શેર કરજો અને શીખવાની આ સફરમાં અમારી સાથે જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું.